ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. અને આજે આપણે મસ્ત રીતે મેંગોની ક્યુબ બનાવીએ છીએ ઘરે, નેચરલ. તો આપણે છે ને મસ્ત આપણે મેંગો કેરી કરી એનો આપણે રસ સરસ રીતે કાઢી લીધો, એકદમ કેસરી નેચરલ. જો બહાર તો કેવી મળતી હોય આપણને ખબર નથી, ઘરે મસ્ત નેચરલ કરી હતી. એને આપણે નાખવાનું છે મિક્સરમાં, એકદમ મસ્ત રીતે પીસી લેવાનું. પછી નાખશું દૂધ, 150 ગ્રામ જેવું છે, 150 ગ્રામ જેવી મલાઈ અંદર નાખવાની. 2 મોટી ચમચી આપણે આ ચમચી છે ને એ જ મેં દૂધનો પાવડર લીધો છે, અમૂલ. 2 ચમચી કાજુ અને 100 ગ્રામ જેવી ખાંડ. ખાંડમાં એવું છે કે તમારી કેરી કેટલી ગળી છે અને કેટલી ખાટી છે એ પ્રમાણે મોરસ નક્કી કરવાની હોય છે. તો હવે આને મિત્ર આપણે મિક્સરમાં મસ્ત રીતે ક્રશ કરી લઈએ. જો મિત્ર મસ્ત રીતે કેવું એકદમ, જો આટલી થિકનેસ હોવી જોઈએ. હા, પાણી જેવું બિલકુલ હોવું ન જોઈએ. આપણી મલાઈ ને બધું જ આની અંદર મસ્ત રીતે કેસર કેરીની અંદર મિક્સ થઈ ગયું છે અને ફટાફટ બને છે, નેચરલ બને છે મિત્ર. તો હવે એને આપણે છે ને આ રીતે ભરી લેવાનું છે. અને ફ્રીજ વધારે કરી દો ને તો તમારે 10 થી 15 મિનિટની અંદર મસ્ત રીતે હાઈ ક્લાસ એકદમ બહાર મસ્ત એકદમ ચોકલેટ જેવું થઈને બહાર આવી જશે. તો આ રીતે આપણે બધા ભરી લેવાના છે. અને એની ઉપર આપણે છે ને જે આપણે કેસર કેરીના પીસ રાખેલા એ પીસ આપણે એક એક ઉપર મૂકી દેવાનો. તો આજે પછી ખાઓ ને મિત્ર, એટલું મસ્ત લાગે. તો હું બધાને ઇન્વાઇટ કરું છું, બધા મિત્રો આવજો મારી ઘરે મેંગો ક્યુબ ખાવા. તો હવે છે ને આ બધી આપણે ભરીને રેડી કરી લઈએ. ઓકે મિત્ર? ચાલો મિત્રો, આપણી મસ્ત રીતે મેંગો ક્યુબ ભરી લીધી છે. આપણે ચમચીના મદદથી તમને બતાવી હતી. તો 2 કેરીની અંદર આટલું થાય, તો એની અંદર થોડું બાકી રહી ગયું. આપણે 4-5 ખાના 2 કેરીની અંદર. તો હવે આને આપણે મસ્ત રીતે ફ્રીઝરમાં મૂકી દેવાનું. એટલું સુપર. જો મિત્રો, આપણે મસ્ત રીતે આવી રીતે ફ્રીઝરની અંદર ગોઠવી દેવાની. જો ફ્રીજ છે ને આપણે વધારે દેવાનું, નોર્મલ હોય ને તો આ રીતે આપણે મૂકી દેવું, એટલે મસ્ત રીતે આપણે બનીને ઘરે નેચરલ તૈયાર. મિત્રો ચાલો, આપણે ઓલરેડી મેંગો ક્યુબ થઈ ગઈ છે રેડી. ફ્રીજમાં આપણે મૂકી દીધી હતી મસ્ત રીતે. તમે આવી રીતે પણ કાઢી શકો, જો પીસ થઈ જાય ને જુદા. આ રીતે પીસ આવી રીતે જુદા થઈ જાય એટલે આપણે ચમચીના મદદથી કાઢી લેવાનો છે આખો પીસ. જો છે મસ્ત મોહનથાળ જેવો મેંગો ક્યુબ રેડી. તો આપણે છે ને મિત્રો આ રીતે આમ કરી, ઉપર પાણી રેડવાની જરૂર નહીં. આ રીતે કરી આવી રીતે ડીશ કરી દેવાની. ને પછી તમે ચમચીથી આવી રીતે કરો ને એટલે મસ્ત બરફ જેવી સરસ થઈ જાય, એકદમ નીકળી જાય બહાર. જો એકદમ સુપર. તો ચાલો બધી જ આપણે આ રીતે કાઢીને રેડી કરી લઈએ. ઓકે મિત્રો, આપણે મસ્ત રીતે મેંગો ક્યુબ આઈસ્ક્રીમ રેડી કરી દીધી નેચરલ. તો આવી રીતે ઘરે બનાવવાની બિલકુલ દાંત ના હોય ને મિત્ર, તો પણ ખાઈ શકાય છે. તો ચાલો હું તમારા બધા મિત્રોની આટાની હું ચાખી જાઉં કે કેવી બની છે. ઓકે, વાહ, સુપર. બધા મિત્રો આવજો તમે મારી ઘરે ખાવા માટે. હું તમને બનાવીને નેચરલ ખવડાવીશ. બહાર તો આપણે ખબર ના હોય કેવું હોય કેવું નહીં. તો આપણે બાળકોને બનાવી આપીએ, ઘરે તો આ કંઈ નડતું નથી આપણને. વડીલો ખાય, તમે થોડું વધારે ખાઈ લ્યો તો પણ તમને નડતું નથી. તો આ રીતે ઘરે બનાવજો, ફટાફટ બની જાય છે. તો કેવું લાગ્યું મિત્ર કહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. તો સર્વ મિત્રને 11 મને જય શ્રી કૃષ્ણ.